વેદુન તેડો હાલો ઈ એમ કે હાલ 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 મસ્ત કાનો એના કપડામાં જળહળી ઉઠ્યો છે. શિવ પાર્ક હું એને દાળ ભાત ખવડાવતી હતી ને તો ન ખાધા. પછી અમે 3 વાગે હું ઘરે આવી. 3 વાગે હેલો એવરીવન, દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છે બધાને? મજામાં ને? તો અમે પણ બધા જ મજામાં છીએ. મસ્ત મજાની શિયાળામાં સવારની શરૂઆત થઈ ગઈ છે અને આમ જો ગાઈસ શિયાળામાં પણ મસ્તીનો કૂણો કૂણો તડકો પણ આવી ગયો છે. અને આ બાજુ આપણે સૌપ્રથમ આપણે તુલસી માને વંદન કહી દઈએ. અને આ બાજુ છે બીજી બાજુ શું મૂક્યું છે? કુવાર પાઠું પણ છે અને તુલસીમાં પણ છે, તેને પણ આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈએ. ચાલો આપણે સૌથી પહેલા કાનાજીને કહીએ વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અરે વાહ, કાનાને તો એના કલરના જ કપડાં પહેરાવ્યા છે, ચુંદડીના કપડાં પહેરાવ્યા છે. મસ્ત કાનો એના કપડામાં જળહળી ઉઠ્યો છે. ચાલો જોઈએ ભાનુબેન શું કરે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. ઓકે ચાલો. દિવ્ય ક્યાં ગયો? દિવ્ય મારો દીકરો ક્યાં ગયો? જય શ્રી કૃષ્ણ. અને કાંઈ નયા કપડાં પહેરાશી ટાટા વહી જાય છે. આમ જો માથું હોતે ને નયું નયું ઓયલું છે જો. ઓકે હવે સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે. હાલો દીબુ શું કરશો? સ્વેટર ની ચેન બંધ કરશો? હે હાલો કરી દઉં, લાઈ બંધ કરી દઉં. જય શ્રી કૃષ્ણ. તાર બેગ તો લઈ લે. જો વાન આવી ગયું. હા ચાલો હવે હું પહોંચી ગઈ છું શિવ પાર્કમાં. મારી શ્રીના શું કરે છે? શ્રીના ગઈ દાદાવાળી ની મમ્મા આવી તો ને. મમ્મા આવી દાદા આયા. એને દાદાની ગાડીનો અવાજ સંભળાય ને એટલે દાદા આયા. આ નવું ચાલો હવે અમારી ઘરે આવી ગયો છે વેદ. તો જોવો ગાય શ્રીનાને અને દિવ્યને એટલી મજા આવી ગઈ છે ને તમે વાત જવા દો. આમ જોવો શ્રીના એમ કે હાલ હાલ હું તને તેડું હાલ. શ્રીના વેદુન તેડવો છે, વેદુન તેડવો છે. તેડો હાલો તેડો. મમ્મી એની બાજુ ફેરવીને બેહાર તો હાલો વેદુન તેડો હાલો. ઈ એમ કે હાલ હાલ હાલ. આમ જો શ્રીના એન ઘરે હતી ને, શ્રીના એન ઘરે ગઈ હતી ને તોય હાલ ઈ કે હું તેડું હાલ હાલ. ખાલી 2 કિલોનો જ ડિફરન્સ છે. વેદ 9 કિલોનો, મમ્મી અને શ્રીના 11 કિલોની છે. અને દિવ્ય કેટલો છે? 12.5 નો. હા કા આમ જો અમારે એક બેડ ઉપર 3 છોકરા, મારી મમ્મી 4 ને બાકી અમે બે ઉભ્યું 6. કમાન્ડો ફરતા રહેવા પડે. એકાબીજા કઈ કાંડ ન કરી નાખે ને એના માટે. તારે તો અઘું જ રહેવાનું છે. પટ્ટી ખેંચાવી જોઈએ, વાગવું ન જોઈએ. હવે પૂછો મારા દીકરાને. બાવ ક્યાં છે? તને આ વાગ્યું છે ને એટલે હું બાવે ચોટી લીધી છે. આ છે ને ટાકા માર્યા છે ને, જો આ ટાકા ખોલી દે. ક્યાં છે ચોટી બાવની? વાગ્યું ને માથે તો જો આ ટાકા. અરે વાહ, દેખાય છે વેદુ, દેખાય છે. ક્યાં દેખાય છે વેદુ? આવ કરો આવ નહીં, આમ આમ દેખાશો કાચમાં જોવે એ ટીમટી હાલ ને આવ પછી ગોકુ કાઢવા હા હા. ગોકુતી માં સીટી હાલવા માટે આમ જો શ્રીના જો હજી હાલ હાલ. બબી વેદુ આવ્યા, એ વેદુ આવ્યા. હાલ ટાટા લઈ જા વેદુ. કાચમાં જોઈ જોઈને હરખાણો છે. લાય પડદો આડો કરી દો. ગયો વેદુ ગયો. છોકરો સરસ છો કા? 2 જણા કેવા હાવ. હું ઈદરા ખાઈ છે એમાં એવું છે, ઈ છે ને ભૂખી હતી ને શિવ પાર્ક હું એને દાળ ભાત ખવડાવતી હતી ને તો ન ખાધા. પછી અમે 3 વાગે હું ઘરે આવી. 3 વાગ્યા પછી આવી તે આમ જો ગાડીમાં સુઈ ગઈ હોય કા. અરે વાહ, અડધી દીવું તાર હાટ અડધી પ્લેન બનાવી છે. હો હજી એક પ્લેટ બને છે એટલે આપણે બધાને મટાવને ભાગમાં આવી જાય.
પછી પ્લેન ન હોય દિવ્ય ખાહે હું ઈ પ્લેન નથી ઈ બધા એમાં તો ફૂલ મરી છે હો આને હું ચોકવાઈટ કરી દઉં એની અંદર ફૂલ મરી છે એટલે મરી વગરના તમે દિવ્ય હાટું લઈ લેજો એને ઈ પાસે ભાળે ને તો નો હાલે. હા ચલો આપણે આ બાજુ જોઈએ કે આપણી પ્લેટ છે તે કેટલીક રેડી થઈ છે જો કે હજી મેં જસ્ટ મૂકી જ છે એ શ્રીના આ ચકડોળ તૂટી ગયો જો આ ચકડોળ તૂટી ગયો મારી દીકરીને જો તો કેવા મસ્ત બાબલા કાઢી લીધા આપણે આ વખતે શ્રીનાને દવા લેવા ગઈ ને મમ્મી ડોક્ટરે ટીકડી આપી શ્રીનાને મેં કીધું એને છે ને મેં ફેર તો જરીક પડ્યો છે પણ મેં કીધું આખી ખખડે છે એ કે હવે કે 5 દિન દવા આપું છું ને હવે બતાવવાની જરૂર નહીં પડે ટીકડી દઈ દીધી લિક્વિડ આપી દીધું અને દિવ્યાની નીકળી ગયા જાવા હે હમણાં ગયા છે ગયા હમણાં તો હું આવી નહીં ગયા એવું છું હશે તો દવાખાને જવાના છે કે ડાયરેક્ટ એના મામાને ઘરે દવાખાને પેલા સાહે પછી મૂકવા છે. તાકાત ઓડાવશે તો તાકાત ગુરુવારે કીધા છે ને પણ એ કાલ ગુરુવાર છે હા કાલ પાછું જાઉં ઠીક એટલે ઘરે વહી જાઉં કાલે એમ કીધી હતી રજા છે પાછું એટલે ત્યાં આવું એને જાઉં કાલ સવારમાંથી ખરીદી કરવા શોપિંગ કરવા શોપિંગ નીલું આવી ગઈ અત્યારે 10 વાગે આવવાની છે. ઠીક જો નીલુ દીદી આવવાની છે શ્રી દિવ્યની માસી આવવાની છે તો દિવ્ય એના મામાની ઘરે વયો ગયો જો તો અમારા શ્રીનાથ દિવ્ય આવી ગયો એના મામાની ઘરે ગયો ને દિવ્ય મામાની ઘરે હે ત્યાં હમણાં બગડ સટી શરૂ છોકરા ભેગા થઈને ઉપરવાળાના બે એક આ ભાણીઓ આવ્યો તો ને એકદમ એનો મામાનો ઓલો ભાર્ગવ હા મેં તો આ ને જીયાન બાંધે ઈ કે હાટું બનાવે છોકરા ભેગા થાય એટલે એવું જ થાય અત્યારે ભણતી હા કાંઈ નહીં સારું ચાલો હવે શ્રીનાથ દવા લઈએ તો દવા પાઈ દઈએ અને ત્યાર પછી મળીએ આપણે અને શ્રીનાથ છે ને નીચે રમવા માટે ગયા હતા આમ જો અમે ઘરે આવી ગયા છીએ તો એને મમ્મી કેવા સરસ બોલ બેઠા બેઠા શૂઝ કાઢ્યા તું લેટ આવી પણ મમ્મી નીચે બહુ જ મજા આવી ગઈ હો. ઠંડી છે છોકરાઓની હારે એકલી રેમાઝ કેરી હાથ પીરો આટો મરાઈ હચ્ચો ડી મારી યાર ન બેઠી અને જેવી પાર્કિંગમાં ગઈ ને એવી મને પેલા લઈ ગઈ તું અહીંયા જાય કે દુકાને લઈ ગઈ મન કે તું વેફર લઈ દે બોલ બસ મેં એને વેફર લઈ દીધી અને વેફરનું પેકેટ હાથમાં લઈને રખડા કેરી આમ જો ક્યાં ગઈ આપણે ક્યાં ગયા તા ટાટા ગયા તા હા કરવું છે હા ઘણા બેઠા હતા સંગીતા આંટી ને બધા એવા હતા એ બિલ્ડિંગ પાસે બેઠા હતા પછી તાર ફોન આવ્યો ને તો મેં કીધું હાલો જવું છે વંદાને કહું તો વંદુડી કે હાલ જાવી કે અરે કાઢી નાખ્યું ટોપલું એને પહેરાવ્યું જ તું હું પહેરાવીને તો ગઈ હતી સારું ચાલો મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવતીકાલે નવી સવાર સાથે નવી અંદર સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાય બાય